હેલો એવરીવન, કેમ છો? સ્વાગત છે તમારું મારા ન્યૂ બ્લોગમાં. તો આજે અમારા રાહીબેન રસોઈ બનાવે છે, કેમ કે રાહીબેનને હવે વેકેશન પડી ગયું છે 2 દિવસથી. તો આજે એના પપ્પા કહીને ગયા હતા કે આજે રસોઈ રાહી બનાવશે, એટલે રાહીબેન રસોઈ બનાવે છે. તો રાહીબેન શું છે રસોઈમાં બોલો? ચણાનું શાક, ભાત, કઢી. ચાલો ભાઈ, આજે મારે આરામ છે અને અમારા દીદી રસોઈ બનાવવાના છે. બસ, અને છે ને ધોઈ નાખ અને પછી પૂછી જો રોટલી તા પપ્પાને ખાવાનું હોય તો બનાવી, નહીં તો ચણાનું શાક, ભાત ને કઢી. એના થોડી ખાઈશ તો વ્યસ્ત છે થોડીક વખત આપણે વિચારીએ. રોટલી ન કરવી પડે ને એટલે એમ કામ ચોર છે, કામ ચોર. હમણાં ચાલુ આવ્યો તો એટલો બધો રોડ લાગી ઉપાડતો. સ્નોપી તું એક બાજુ બેસ. પોતાની વ્યસ્ત છે, કૃપા કરી થોડા પછી પ્રયાસ કરો. શું ભાઈ તમે કરો છો? હે? તમારે રોટલી ખાવાની છે? રોટલી ખાવાની છે તમારે? હા. ચાલો લોટ બાંધો. બેનને લોટ ન બાંધવો પડે ને, એટલે પપ્પાને પૂછી જોયું રોટલી ખાવાની છે. હા, સીધા. એટલી તો એને આળા ભરી જો. મેં એટલામાં પોતું કરી લેવા દે ને પછી જા. તરત જ પાછી વળી ગઈ. કોઈ આ ભડા માણાને, એ ભડા માણાને કઈ નથી ખબર પડતી. તને પડે છે? દોઢ ડાયો છો તું. બતાય મને. બસ આ 2 ગ્લાસ ભરીને, એકલા લોટમાં 2 ગ્લાસ ભરીને બેઠી છું પાણી પીવા. પીવા હાટું છે. પેલા પી લે. વાવ. ઊભી થઈ જાય ને, હું અને નીચે ઢોળાશે. આય હજી પોતું માર્યું છે. કેસરી કલર સમજતો જ નથી. જા ઘડીક નીચે રમવા. ના યો હેરાન કરે છે આખો દિવસ. હાલો બેન, હવે ચણા બફાઈ ગયા. પપ્પાને હું તમે એને કહે જા. શું શાક તું બનાવ. હું તને શીખવાડું ને, પણ પછી મારે આખું ઓલું પેલું ઓલું કઈ નહીં, આડા નીચે રાખ. બસ બાંધ્યો આ તો ની વારે રહીને જા. ઈતે બાંધ્યો તો તું એકલો એકલો રહીને જા. ઈતે બાંધ્યો તું રહીને જા. આલે ચણે બાફેલા. મીઠું નાખ્યું રાહી? તો ચાલો ભાઈ, આપણા ચણા બની બફાઈ ગયા છે. હવે રાહીબેન વઘાર કરશે. બાંધીને એક ફટાફટ, પછી હું તને શીખવાડું. હું ત્યાંની ઉપર મૂકી દે, હજી જોશે ત્યારે. શું કહેવાય એને? વેનીલા હા, તંબુરો આલે ચમચી ખાઈ લે જા. બપોર સુધી 1 કલાક હકાવજે આઈસ્ક્રીમ, એટલે શાંતિ. 1 કલાક સુધી. હાલો હિંગ નાખો એમાં. હાલે. દોસ્તો આને ભીંગ કહેવાય.
બધાને ખબર જ છે. હાલે કે ભીની છે ચમચી. બસ હા બસ નાખી દે. હવે હળદર નાખી. આજે આપણે રાહીબેનને ચણાનું શાક બનાવતા શીખવાડવી. નાખ હળદર વધારે. બસ નાખી દે. અને આ બધું નાખ ને ત્યાં થોડો ગેસ ધીમો કરી નાખવાનો એટલે હિંગ ને એ બધું નાખવું ને બળી ન જાય. થોડીક હળદર નાખે જી. થોડીક જ તે. બસ હવે નાખી દે ચણા. હળદર પહેલા નાખવાનું કારણ એ કે તે કાચી હળદરની વાસ ન આવે. હવે ચણા નાખ. અંદર પાણી એમ તો સીધું ન અંદર થોડુંક પાણી હશે. આ બસ એમ થોડા થોડા નહીં કાંઈ વાંધો નહીં એમાં કંઈ ન થાય. બસ હવે છે ને મીઠું નાખ. ધાણા જીરું નાખ. ધાણા જીરું કાઢવું પડશે. અંદર ચણામાં નાખ્યું છે ને એટલે થોડુંક આ બસ ઓછું નાખજે નાખ. હવે ધાણા જીરું નાખ. ધાણા જીરું કાઢવું પડશે. છે અંદર કાઢ દેવું ધાણા જીરું. હેલો હા લઈ. ઓછું નથી બરાબર જ છે એટલે બહુ તીખો થાય. એટલા ચણા નાખી દેવા હતા ને ખાવા જામ હલાવવાનું લાય. ચણા મીઠો છે લે નાખ હલાય. થઈ ગયું બસ બસ એમાં શું વાર લાગે. ખાલી આવડતું ન હોય ને ત્યાં સુધી એમ થાય કેમ બનતું હશે. હલાય ને મસ્ત લાગે મમ્મી બસ ધાણા તો હારા આંખું માટે. ચશ્મા તો છે એટલે તો ચાલો ભાઈ અમારા રાહીબેને ચણાની સબ્જી બનાવી નાખી છે. તો ચાલો બધા ખાવા. ઓકે હાલો ચાલો ભાઈ. બીજું બટેકાનું શાક ને ગાંઠિયાનું ને એવું બધું અમુક તો આવડે છે પણ આ ચણાનું ને એવું નથી આવડતું. તો આજે શીખવાડી દીધું. મને એ કઢી બનાવતા નથી આવડતું. એ કઢી બનાવતા શીખવાડી દઉં. ચાલો જો મસ્ત હે પપ્પા ગાડી ફોન વાગ્યો આવી ગયા. હાલો કઢી મરચું નાખ થોડું. આવી ગયો હતો બનાવે તો આ બને છે. બેન બનાવે છે ને આજ તો. હાલે આ કાપી નાખ. એમાં નાખ ઝીણા 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 કરી કે મોટા કરવું બ્લેન્ડર ફેરવવાનું છે. બસ શાક મેં બનાવ્યું આ વઘારવામાં નાખવાના છે મરચી. એટલે સીધી એમનામ નહીં નાખવાની. એમનામ નાખ્યું ને એટલે તેલમાં ઉડે એટલે આવી રીતે આમ કાપ કરી નાખવાનું. જ્યારે આખી મરચી વઘારવામાં નાખ્યું હોય ને ત્યારે આવી રીતે. નહીં તો ઉડે ઈ તેલમાં. હવે આમાં બ્લેન્ડર કરે. ઉભી રહે. ખાંડ નાખ. ઓય અવાજ નહીં ઉભી રહે. જો આમાં હું નાખવાનું છાશમાં ચણાનો લોટ, મરચું, હળદર અને મીઠું અને ખાંડ. આપણે ખાંડની કઢી બનાવીએ છીએ. ગોળ નાખવો હોય તો ગોળ નખાય. બરાબર? એ બધું મિક્સ કરી અને પછી બ્લેન્ડર ફેરવી દેવાનું. ચાલો. હા બ્લેન્ડર. નો ये पास के दे उंगली में लेके बस
એ રાઈ ફૂટી જાય ને તડતર ઠાકું બની જાય પછી જીરું નાખવાનું. જોઈ લે જીરું. બસ એટલું બધું નહીં, ઓછું ઓછું. અને આને પછી ધીમો કરી નાખી ગેસ. મરચી નાખી. હવે આ નાખી ધીમે ધીમે. આમાં પછી છે ને આમાં થોડું પાણી નાખ્યું એટલે આપણે નીચે હોય ને એ બધું આવી જાય. આપણે સલાવી તો ચાલો ભાઈ, રાહીબેને સબ્જી બનાવી નાખી છે અને હવે કઢી બનાવી છે. તો ભાત આપણા રેડી થઈ ગયા છે. હવે બનાવશું રોટલી. એ પણ હવે રાહીબેન બનાવશે. તો અત્યારે હું જઈ રહી છું માલાબાર ગોલ્ડમાં, કેમ કે આપણે એક ચેન લેવો છે સોનાનો. તો હું જોવા જઈ રહી છું, જો ગમે તો લઈ લઈશ. એટલે આ મીરુભાઈને હારે લઈ જાઉં છું, કેમ કે ઘરે તોફાન કરે નહીં એટલે. અને રાહીબેનને ક્લાસીસ ચાલુ છે, તો રાહીબેન ક્લાસ અટેન્ડ કરે છે. એ મૂકી દે, હાલ ચપ્પલ પહેર. મસ્ત વ્યવસ્થિત કરી નાખે. હવે આપણી ગાડી આવી ગઈ છે અને મીરભાઈ પણ હારે આવે છે. ચાલો બેસો. હાલો તો અત્યારે હું આવી ગઈ છું માલાબાર ગોલ્ડમાં પહોંચી ગઈ છું. અત્યારે બસ થોડાક ચેન જોયા અને હજી થોડાક જોઈ. મીરુ ગમ્યું તને કંઈ? આમાં ગમ્યું ને? મીરુને ઘણું બધું ગમ્યું છે. મીરને લઈ દેવાનું છે. શું લેવાનું છે મીરભાઈ તારે? ચલો, મીરુભાઈએ એક લકી પસંદ કરી છે. હે લેવી છે પણ તારે સાઈઝની નથી. તારે સાઈઝ કરાવવી પડશે. હે મીરુ? અય એ કઈ તારી સાઈઝની ન હોય ને. કેવો છે? કાઈટ છે. કાઈટ કાઈટ બસ લાય. પછી કાઈટ